ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ત્રાપજથી અલંગ તરફ જતા રસ્તામાં કઠવા નામનું એક સુંદર સ્થળ આવેલું છે અને આ ગામમાં માં કઠવાડી ખોડિયાર નદીના કિનારે વિરાજમાન છે। કઠવા ગામમાં વિરાજમાન હોવાથી માં ખોડિયાર કઠોડી ખોડિયાર અને કઠોડી માતાના નામથી પ્રસિદ્ધ છે। ભાવનગરથી કઠવા 45 કિલોમીટર છે, તળાજાથી કઠવાનું અંતર 18 કિલોમીટર અને અલંગથી કઠવાનું અંતર 6.5 કિલોમીટર છે। માં કઠોડી ખોડિયારનું આ સ્થાનક કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। અહીં આવેલ વડલામાંથી ઘઉંનો વરસાદ થયો હતો। માં ખોડિયાર ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે। તો મિત્રો, હું છું પિયુષ બાંભણિયા અને તમે જોઈ રહ્યા છો પિયુષ વ્લોગર ચેનલ। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માં ખોડિયારમાં મિત્રો, તો હું છું પિયુષ બાંભણિયા અને આજે સવારમાં વાગ્યા છે 10 અને અમે આવી ગઈ છીએ કઠવા કઠોડી ધામ, જ્યાં ખોડિયારમાંનું પવિત્ર મંદિર છે। તો મિત્રો, આપણે આજે જોવાનો છે ખોડિયારમાંનો ઇતિહાસ ને ખોડિયારમાંનું જે વિશાળ અને ભવ્ય મંદિર છે એના દર્શન પણ કરવાના છે। તો મિત્રો, તમે જોડે રહેજો, આપણે સમગ્ર જે કઠવા ધામ છે એના દર્શન તમને કરાવીએ। તો તમે આવો અમારી સાથે। તો જય માતાજી મિત્રો, આ છે ખોડિયારમાંનું મંદિર અને આ તમે પાછળ જે ગ્રાઉન્ડ જોઈ શકો છો, આ ગ્રાઉન્ડમાં છોકરાઓ રમતા હોય, પણ આ જે મંદિર છે એ ચૈત્ર મહિનામાં તે અહીંયા ખાસ લોકો આવે છે અને જે માતાજીની માનતા લાપસી વગેરે કરતા હોય છે। તો અત્યારે એટલું બધું પબ્લિક છે નહીં, પણ ચૈત્ર મહિનામાં જો તમે આવો તો અહીંયા ભક્તોની ઝાઝી તમને ભીડ જોવા મળશે। તો કંઈ વાંધો નહીં। તો મિત્રો, હવે આપણે અહીંથી જવાના છીએ અલંગ, અને અલંગની જે માર્કેટ છે એ માર્કેટમાં તમને 1-2 વિડીયો મોકલીશું। તો કંઈ વાંધો નહીં। જય માં ખોડિયાર, હવે અમે અહીંયાથી નીકળીએ છીએ।